બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકાના નળાસર ગામે વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે। બનાસ ડેરીના આદ્ય સંસ્થાપક ગલવાભાઈ પટેલના ખેતરમાં ગલવા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાયો અને આગામી સમયમાં આખો તાલુકો કામ અને આ જવાબદારી ઉપાડી લે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। બનાસ ડેરીના જળસંચય અભિયાન અને વડગામ તાલુકાના પાણીની પરિસ્થિતિ જોતા નિવૃત્ત કાર્યપાલક ઇજનેર ગોવિંદભાઈ ચૌધરીએ વડગામ તાલુકાનું જળસંચય અભિયાન પોતાના માથે લઈ લીધું છે। ગોવિંદભાઈ ચૌધરીએ અભિયાન માટે એક આખી ટીમ બનાવી છે અને બનાસ ડેરીના માધ્યમ અને માર્ગદર્શનથી આખા વડગામ તાલુકામાં જળસંચયના કામો કરી અને ભૂગર્ભ જળ ઊંચા આવે તેવા પ્રયત્નો કરાશે। જે પ્રકારે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે અને 1200થી 1300 ફૂટ સુધી પણ પાણી નથી મળતું, ત્યારે સિંચાઈ અને પીવાનું પાણી એ ચિંતાનો વિષય છે। ત્યારે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અને સરકારી ફરજ બજાવી ચૂકેલ ગોવિંદભાઈ ચૌધરીએ પોતાના અનુભવ તો કામે લગાડ્યો છે, સાથે ટેકનિકલ બાબતો સાથે અને ખેડૂતોને સમજાવવા માટે નળાસર ગામેથી આ પ્રારંભ પણ કર્યો છે। સંજય બેનો પ્રારંભ કર્યો છે, કેવા પ્રકારની કામગીરી છે? અહીંયા ગલબા કાકાની જન્મભૂમિ ઉપર આજે જળસંચયમાં ગામના તમામ દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ ભેગા મળી અને જો ઢાળવાળી જગ્યા હોય અને પાણી વહી જતું હોય એવા પાણીને 4x6 ફૂટનો ઊંડો ખાડો કરી અંદર મેટલ નાખી અને ફિલ્ટ્રેશન કરી અને શુદ્ધ પાણી જમીનના તળમાં ઉતારવા માટેનો અભિયાનનું આજથી શરૂઆત કરી છે। અહીંયા આગળ આ ગામના દૂધ મંડળીના ચેરમેનશ્રી અને દૂધ મંડળીના કમિટી સભ્યો દ્વારા આજુબાજુના કેટલાય ગામોના ચેરમેનો અને કમિટી મેમ્બરોને બોલાયા છે, જેથી કરીને આજે જે અહીંયા આગળ વાતો થઈ જળસંચય બાબતે એની જાગૃતિ થાય અને અન્ય ગામોમાં પણ આવા કાર્યક્રમ થાય એની સર્વને પ્રેરણા મળી છે અને આજે અહીંયા ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કામગીરી પરિપૂર્ણ કરવા માટેની ખાતરી આપી છે। અભિયાન શરૂ કર્યું છે, કેવા જેવા ફાયદા થશે? જળસંચયના અભિયાનથી લાંબા ગાળે જે અહીંયા દર વર્ષે પાણીનું વોટર ટેબલ નીચે ને નીચે જતું જાય છે। માનો કે કોઈનો બોર હોય તો એક ચોમાસા પછી જ્યારે ફરીથી બીજી સિઝનમાં ચાલુ કરવામાં આવે તો એને 10-15 ફૂટની નવી એક પાઇપ ઉતારવી જ પડે તો જ એનું લેવલ પકડાય। એટલે જે પાણીનું લેવલ તૂટે છે અને એના કારણે ઇરિગેશનમાં પાણીની અછત ઊભી થાય છે, પીવાના પાણી માટેની પણ અછત ઊભી થાય છે। એ પાણીનું લેવલ જળસંચય થવાથી જળવાઈ રહેશે અને બધા કરશે તો એ પાણીનું લેવલ ઊંચું પણ આવે છે। જળસંચય અભિયાનનો પ્રારંભ કર્યો છે, કયા પ્રકારની કામગીરી થશે? આજે વડગામ તાલુકાના જળસંચય અભિયાનનું આજે મારા ગામ નળાસરથી અહીંયાથી પ્રારંભ થયો છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે કેચ ધ રેન અભિયાન ચાલુ છે એના અંતર્ગત ગુજરાત સરકારમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન જળસંચય અભિયાન માટે બનાસ ડેરી સહયોગ કરી રહી છે। બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ગામે ગામ જળસંચય અભિયાનનું કામ ચાલી રહ્યું છે અને એના અંતર્ગત આજે નળાસર ગામમાં મારા ખેતરની અંદર સોસ કૂવાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે જેથી જે આપણા ખેતરની અંદર જે ઢાળવાળી જગ્યા હોય એની અંદર આપણે સોસ કૂવા માટે 4x4નો ખાડો ખોદી અને 6-7 ફૂટ ઊંડો અને એની અંદર અમુક પ્રકારના જે પથ્થર કપચી આવે છે એનું લેવલ બનાવી અને રાખીએ કે જેથી વરસાદ આવે તો વરસાદનું પાણી એની અંદર ગળાઈને કચરો અંદર ન જાય, વધારાની માટી અંદર ન જાય અને એ રીતે ચોખ્ખું પાણી જમીનમાં ઉતરે કે જેથી આવનારા સમયમાં આ વિસ્તારમાં જે પાણીની તકલીફ છે એ તકલીફને દૂર કરી શકાય અને ધીમે ધીમે જમીનની અંદર પાણીનું સ્તર ઊંચું આવી